કલ્પના કરો કે તમે ભારતના કોઈ એરપોર્ટ ઉપર વિદેશ જવા માટે નીકળ્યા છો, તમારી પાસે વેલિડ પાસપોર્ટ છે, તમામ વેલિડ ડોક્યુમેન્ટ છે, પણ તમે જેવા ઇમિગ્રેશનની વિન્ડો ઉપર પહોંચો છો ત્યાં ઇમિગ્રેશન ઉપર તમને રોકી દેવામાં આવે છે અને તમારો પાસપોર્ટ છે એ જપ્ત કરી લેવામાં આવે છે અને તમને એમ કહેવામાં આવે છે કે તમારો પાસપોર્ટ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને અમે તમને અહીંથી બહાર જવા દેશું નહીં. મિત્રો, તમે આશ્ચર્યચકિત થઈને પૂછશો કે ભાઈ મારો વાંક શું છે, મારો ગુનો શું છે? ત્યારે આ જે ઇમિગ્રેશન અધિકારી છે એ ઠંડા કલેજે માત્ર તમારા હાથમાં એક કાગળ થમાવી દેશે અને એમ કહેશે કે સરકારે નિર્ણય લીધો છે કે તમારો પાસપોર્ટ છે એ જપ્ત કરવામાં આવે. આથી વિશેષ અમે તમને બીજું કંઈ કહી શકીએ એમ નથી. જાહેર હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, તમારી સાથે આવું થાય તો તમે શું કરશો? જી હા મિત્રો, આજે આપણે આવા જ એક રસપ્રદ કેસની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ કેસનો જે ચુકાદો આવ્યો, આ ચુકાદા બાદ આર્ટિકલ 21 કે જે રાઇટ ઓફ લિબર્ટી છે એ અને રાઇટ ઓફ લાઈફ છે, જે આપણા બંધારણના મૂળભૂત અધિકાર છે, એ વિસ્તારવામાં આવ્યા અને એને નવો જન્મ આપવામાં આવ્યો એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. જી હા મિત્રો, આ જે કેસ છે, આજે આપણે જે રાઇટ ટુ લિબર્ટી છે, ગોપનીયતાનો અધિકાર છે, રાઇટ ટુ પ્રાઇવસી છે, આ બધા જે અધિકારો આપણે ભોગવી રહ્યા છીએ એની પાછળ એક ચુકાદો છે. આ જે ચુકાદો છે મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘ. મિત્રો, જરા વિચારો, તમારી સાથે આવું થાય તો તમે શું કરશો? શું સરકાર માત્ર એક લાઈન લખીને તમારી વિદેશ જવાની જે આઝાદી છે એ છીનવી શકે? કોઈ પણ બહુમતીની સરકાર કેમ ન હોય, લોકશાહીમાં આવી મનસ્વી નિર્ણયો લેવાની સત્તા, અનલિમિટેડ સત્તા કોઈ સરકાર પાસે રહેલી છે? મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબ છે એ આ ચુકાદા દ્વારા આપવામાં આવ્યા છે. મિત્રો, આ જે કેસ છે એ માત્ર એક પાસપોર્ટનો કેસ નહોતો. આ કેસ છે ભારતના બંધારણના જે અનુચ્છેદ 21 છે એને નવો જન્મ આપનારો આ કેસ હતો. મિત્રો, આ કેસના આપણે આજે એવા અજાણ્યા પાસા જોવા જઈ રહ્યા છીએ જે તમે ભૂતકાળમાં ક્યારેય સાંભળ્યા નહીં હોય. જો તમે જ્યુડિશરી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો, ક્લેટ એક્ઝામની કે એઆઈબીની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, કે તમે કોઈ જુનિયર વકીલ મિત્ર છો, તો આજે આ ચુકાદો છે એ આવનારા 25-30 મિનિટમાં આ ચુકાદાને આપણે ડીકોડ કરવાના છીએ, જેમાં તમને એવા પાસા, અજાણ્યા પાસાથી હું તમને અવગત કરાવીશ કે તમે ભૂતકાળમાં ક્યારેય સાંભળ્યા નહીં હોય અને આ ચુકાદો છે તમારું જીવન છે એ આખું બદલી દેવાનો છે. મિત્રો, આ કેસની પૃષ્ઠભૂમિ સમજવા માટે આપણે ભૂતકાળમાં જવું પડશે. 1975થી 1977ના સમયગાળાની આ વાત છે. ભારત દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી અને ઇન્દિરા ગાંધીની સરકાર હતી. મિત્રો, આ કટોકટીના સમયે વિપક્ષના તમામ લગભગ મોટા નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ઇવન મીડિયા ઉપર, એટલે કે જે વર્તમાનપત્રો છે અથવા તો ન્યૂઝ ચેનલો છે એના ઉપર પણ સેન્સરશિપ હતી. સરકારની મંજૂરી વગર એક પણ શબ્દ છે એ છાપી શકાતો નહોતો. આટલી બધી કડક સેન્સરશિપ છે એ ન્યૂઝ મીડિયા ઉપર પણ લાદી દેવામાં આવી હતી. મિત્રો, અને સૌથી મહત્ત્વની અને ગંભીર વાત કે આ કટોકટીના સમયમાં નાગરિકના જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એને પણ રદ કરી દેવામાં આવ્યા હતા. મિત્રો, ત્યારબાદ 1977માં ભારતમાં સામાન્ય ચૂંટણીઓ થઈ અને ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત છે એ કોંગ્રેસ છે એ કેન્દ્રમાં હારી અને જનતા પાર્ટીની સરકાર છે એ કેન્દ્રમાં આવી અને મોરારજી દેસાઈ છે એ દેશના વડાપ્રધાન બની અને દેશનું સુકાન સંભાળ્યું. અને સ્વાભાવિક છે કે નવી સરકાર આવી એટલે જે જૂની સરકારના નિર્ણયો હતા અને જૂની સરકાર સાથે સંકળાયેલા લોકો હતા એની ઉપર નજર રાખવામાં આવી હતી. મિત્રો, આ જ સમયે એન્ટ્રી થાય છે 21 વર્ષીય એક લેખિકા અને ન્યૂઝ રિપોર્ટર જેનું નામ હતું મેનકા ગાંધી. આ મેનકા ગાંધી છે એ સ્વર્ગસ્થ સંજય ગાંધીના પત્ની હતા અને ઇન્દિરા ગાંધીના પુત્રવધુ હતા. મિત્રો, આ ઇમરજન્સી પૂરી થઈ એના થોડા જ મહિનાઓમાં એટલે કે 4 જુલાઈ 1977ના રોજ મેનકા ગાંધીજીને પાસપોર્ટ ઓફિસ તરફથી એક પત્ર મળે છે અને આ પત્રમાં એવું જણાવવામાં આવે છે કે પાસપોર્ટ એક્ટની કલમ 10(3)C હેઠળ તમારો પાસપોર્ટ છે એ જપ્ત કરવામાં આવે છે અને તમારો પાસપોર્ટ જપ્ત કરવાનો નિર્ણય છે એ જાહેર જનતાના હિત
ખાતર લેવામાં આવે છે મિત્રો. માત્ર આટલા ટૂંકા કારણ દર્શાવી અને મેનકા ગાંધીને કોઈ પણ સાંભળવાની તક આપ્યા વિના આ પાસપોર્ટ છે જપ્ત કરવાની નોટિસ આપવામાં આવે છે અને એમાં સમય મર્યાદા આપવામાં આવે છે કે 1 વીકની અંદર આ નોટિસ મળે એટલે 1 વીકની અંદર તમારો પાસપોર્ટ છે એ સરેન્ડર કરી દો. મિત્રો મેનકા ગાંધી છે એ પોતે પત્રકાર હતા એટલે અને કાયદાને પણ સમજતા હતા, કાયદાના જાણકાર પણ હતા, એટલે એ આ અન્યાય સામે ઝૂક્યા નહીં અને એને પાસપોર્ટ ઓથોરિટીને પત્ર લખ્યો કે મારો જે પાસપોર્ટ છે એ તમે જપ્ત કરવાની કાર્યવાહી કરી છે એ કયા કારણસર કરી છે, મને એનું કારણ દર્શાવવામાં આવે જેથી મને ખ્યાલ આવે કે મેં એવો શું ગુનો કર્યો છે કે મારો પાસપોર્ટ છે એ જપ્ત કરવામાં આવ્યો છે. મિત્રો આ પત્ર લખ્યા બાદ મેનકા ગાંધીજીને 6 જુલાઈ 1977ના રોજ ભારત સરકારની પાસપોર્ટ ઓથોરિટી તરફથી એક કડક સંદેશ આપવામાં આવે છે. આ પત્રનો જવાબ આપવામાં આવે છે કે તમારો પાસપોર્ટ છે એ સરકારે જાહેર હિતમાં જપ્ત કરવાનો નિર્ણય લીધો છે અને કાયદાની કલમ 10(5)ની જોગવાઈ હેઠળ જાહેર હિતમાં આના કારણો જાહેર ન કરવાનો નિર્ણય સરકારે લીધો છે. વિચારો મિત્રો કે કારણ પણ જણાવવું નહીં અને પાસપોર્ટ છે જપ્ત કરી લેવો. મેનકા ગાંધી છે એ આ અન્યાય સામે ઝૂક્યા નહીં અને એને ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા અને આર્ટિકલ 32 હેઠળ એણે પોતે આ જે કાર્યવાહી એના વિરુદ્ધ કરવામાં આવી પાસપોર્ટ જપ્તીની એને ચેલેન્જ કરી અને આર્ટિકલ 32 હેઠળ પિટિશન ફાઇલ કરી. મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે આર્ટિકલ 32 છે એ કોઈ પણ નાગરિક ભારતના નાગરિકને એવી સત્તા કે એવો પાવર આપે છે કે એ કોઈ પણ નીચેની અદાલતોમાં ગયા વગર ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવી શકે છે. આર્ટિકલ 32 હેઠળ જો તમારે પિટિશન કરવી હોય તો એની મુખ્ય શરત એવી છે કે જે બંધારણ દ્વારા ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવ્યા છે જો એનું વાયોલેશન થયું હોય તો તમે ડાયરેક્ટ કોઈ પણ નીચેની કોર્ટમાં ગયા વિના સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો આર્ટિકલ 32 હેઠળ. મિત્રો આ કેસ એટલો ગંભીર હતો કે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી માટે 7 જજોની બેચની રચના કરી અને આ જે જજોની બેચની 7 જજોની બેચની રચના કરવામાં આવી એમાં જસ્ટિસ H.M. બેગ, જસ્ટિસ Y.V. ચંદ્રચૂડ અને જસ્ટિસ P.N. ભગવતી જેવા દિગ્ગજ જજો આ બેચમાં સામેલ કરવામાં આવ્યા. અરજદાર મેનકા ગાંધી તરફથી જે કોર્ટમાં એપિયર થયા એ જે તે સમયના ભારતના જેને કહેવાય કે ખૂબ જ ખ્યાતનામ વકીલ શ્રી નાની પાલખીવાલા સાહેબ છે એ મેનકા ગાંધીનો પક્ષ છે એ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા માટે એપિયર થયા હતા. મિત્રો આ કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ 3 મુદ્દા જે હતા જે કાનૂની પ્રશ્નો ઊભા થયા એમાં સૌથી પહેલો મુદ્દો હતો વિદેશ જવાનો અધિકાર. શું વિદેશ જવાનો અધિકાર છે એ રાઇટ ટુ ટ્રાવેલ અબ્રોડ એ અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાનો ભાગ છે, પર્સનલ લિબર્ટીનો ભાગ છે. આ મુખ્ય મુદ્દો ડિસાઇડ કરવાનો હતો. બીજો હતો કાયદાની પ્રક્રિયા વિરુદ્ધ મનસ્વીતા. શું આર્ટિકલ 21 હેઠળ કોઈ વ્યક્તિનો અધિકાર માત્ર સંસદે કાયદો બનાવ્યો છે એટલે છીનવી શકાય, ભલે તે કાયદો ગમે તેટલો ક્રૂર કેમ ન હોય? આ મુદ્દો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ ડિસાઇડ કરવાનો હતો. અને ત્રીજો મુદ્દો હતો કુદરતી ન્યાયનો સિદ્ધાંત. કોઈ પણ પક્ષકારને સાંભળવાની તક આપ્યા વિના એનો પાસપોર્ટ જપ્ત કરી લેવો એ શું કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હતું કે નહીં? આ 3 મુદ્દા છે એ આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કર્યા છે. ચાલો મિત્રો આપણે જોઈએ કે કોર્ટરૂમમાં બંને પક્ષો વચ્ચે કેવી ટક્કર થઈ અને શું દલીલો રાખવામાં આવી. જે મુખ્ય દલીલોનો અંશ છે એ આપની સમક્ષ રજૂ કરું છું. સરકાર તરફથી જે એટર્ની જનરલ એપિયર થયા હતા એમની એવી દલીલ હતી, એમને કે સરકાર વતી જે દલીલ કરી એમાં એમણે A.K. ગોપાલન વર્સિસ મદ્રાસ રાજ્યનો ચુકાદો છે એનો આધાર મૂક્યો અને એ ચુકાદાને ટાંકી અને એવું કીધું કે બંધારણના અનુચ્છેદ 21માં જે સ્પષ્ટ શબ્દો લખ્યા છે, નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ ઓર પર્સનલ લિબર્ટી એક્સેપ્ટ અકોર્ડિંગ ટુ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, એટલે કે કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા. અહીં સંસદે પાસપોર્ટ એક્ટ બનાવ્યો છે અને પાસપોર્ટ એક્ટમાં પાસપોર્ટ જપ્ત કરવાની સત્તા આપવામાં આવી છે પાસપોર્ટ ઓથોરિટીને. એટલે એક વખત પાસપોર્ટ એક્ટ દ્વારા જે એસ્ટાબ્લિશ પ્રોસિજર છે એ ફોલો કરવામાં આવી છે. હવે આ જે પાસપોર્ટ એક્ટ છે એ ખરેખર વ્યાજબી છે કે નહીં
એ ડિસાઇડ કરવાની કોઈ સત્તા છે એ ન્યાયતંત્ર પાસે નથી, કારણ કે સંસદ સર્વોપરી છે. આ પ્રકારની દલીલ છે એ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. ટૂંકમાં સરકારે એવું કીધું કે સરકારે એક કાયદો બનાવી દીધો છે અને કાયદામાં એ પાસપોર્ટ જપ્ત કરવાની પ્રોસિજર આપવામાં આવી છે અને એ પ્રોસિજર મુજબ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે. હવે એ કાયદો સાચો છે, ખોટો છે, કેટલે અંશે વ્યાજબી છે, ગેરવ્યાજબી છે, એ કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેવાની સત્તા છે એ અદાલત પાસે નથી, કારણ કે સંસદે આ બાબતે કાયદો બનાવેલો છે અને ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે કે પ્રોસિજર છે એ સંપૂર્ણ ફોલો કરવામાં આવી છે. એટલે સરકાર છે એને એટલે પાસપોર્ટ ઓથોરિટી છે એને આ પ્રકારે પાસપોર્ટ જપ્ત કરવાની પૂરેપૂરી સત્તા છે. આ સરકારની દલીલો હતી. હવે જે અરજદાર હતા મેનકા ગાંધીજી, એમના જે વકીલ છે નાની પાલખીવાલા સાહેબ, એમણે આ જે સરકારની દલીલ હતી એના લીરા ઉડાડી દીધા મિત્રો. અને પાલખીવાલા સાહેબે દલીલ કરી કે કાલ સવારે કોઈ પણ સરકાર છે બહુમતીથી આવી હોય એ કાલ સવારે એવો કાયદો બનાવશે કે કોઈ પણ અક્યુઝ કે આરોપી છે એને ટ્રાયલ ચલાવ્યા વિના જ જેલમાં પૂરી દેવો અથવા તો ફાંસીએ ચડાવી દેવો. તો આવો ક્રૂર કાયદો જ્યારે બનાવવામાં આવે એટલે આ કાયદાની પ્રક્રિયા દ્વારા જો કોઈ વ્યક્તિને ફાંસીએ ચડાવી દેવામાં આવે અથવા તો જેલમાં મોકલી દેવામાં આવે વિધાઉટ ટ્રાયલ, તો શું એ વ્યાજબી ગણાશે? અહીં નાની પાલખીવાલા સાહેબે કીધું કે ના, કોઈ પણ કાયદાની પ્રક્રિયા છે એ માત્ર કાગળ ઉપર ન હોવી જોઈએ. તે પ્રક્રિયા છે એ ન્યાયી એટલે કે જસ્ટ, વ્યાજબી, ફેર અને યોગ્ય એટલે કે રિઝનેબલ હોવી જોઈએ. મેનકા ગાંધીને સાંભળવાની તક ન આપવી એ શુદ્ધ અન્યાય છે. આ પ્રકારની દલીલો છે એ બંને પક્ષ દ્વારા મૂકવામાં આવી હતી નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ. મિત્રો, 25 જાન્યુઆરી 1978ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસનો ચુકાદો આપ્યો. તેણે આ ચુકાદાએ ભારતીય બંધારણીય કાયદાના ઇતિહાસને બદલી નાખ્યો. મિત્રો, કોર્ટે A.K. ગોપાલન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસનો જે ચુકાદો હતો એને પલટી નાખ્યો અને એક અદ્ભુત સિદ્ધાંત છે એ સુપ્રીમ કોર્ટે લેટ ડાઉન કર્યો, જેને આપણે ગોલ્ડન ટ્રાયંગલ, ધ ગોલ્ડન ટ્રાયંગલ એટલે સુવર્ણ ત્રિકોણ કહીએ છીએ. મિત્રો, બંધારણનો આ સુવર્ણ ત્રિકોણ શું છે? તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે બંધારણના જે મુખ્ય ફંડામેન્ટલ રાઇટ છે, જે આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 21, આ ત્રણેય અલગ અલગ નથી પણ ત્રણેય એક સાથે જોડાયેલા છે. આવું સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં સ્પષ્ટ કર્યું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે અનુચ્છેદ 14 એટલે કે આર્ટિકલ 14 સમાનતાનો અધિકાર જે કહે છે કે કોઈ પણ કાયદો છે એ મનસ્વી ના હોવો જોઈએ, અને અનુચ્છેદ 19 સ્વતંત્રતાનો અધિકાર જે નાગરિકોને વાણી, અભિવ્યક્તિ અને હરવા ફરવાની આઝાદી આપે છે. આર્ટિકલ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા જે ગૌરવપૂર્ણ જીવવાની ગેરંટી આપે છે. આ ત્રણ પ્રિન્સિપલ છે એ આ ત્રણ જે ત્રિકોણ છે, સુવર્ણ ત્રિકોણ જેને કહી શકાય, બંધારણના સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા લેટ ડાઉન કર્યા. મિત્રો, આ ચુકાદામાં કોર્ટનું જે ઐતિહાસિક સ્ટેટમેન્ટ હતું એ હતું કે જો સંસદ કોઈ કાયદો બનાવે છે, આ કાયદો છે આ ત્રણેય આર્ટિકલની કસોટી ઉપર જો ખરો નહીં ઉતરે, એટલે કે આ કાયદો છે આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 21, એની કસોટી ઉપર જો ખરો નહીં ઉતરે અને કાયદો છે એ જસ્ટ, ફેર અને રિઝનેબલ નહીં હોય તો આવા કાયદાને ગેરબંધારણીય જાહેર કરશે ન્યાયતંત્ર. સુપ્રીમ કોર્ટે પોતાની આ સત્તા છે એ કાયમ રાખી અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદો માત્ર સંસદે પસાર કરેલો હોવું એ પૂરતું નથી. કાયદો છે એ જે બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે એનું વાયોલેશન કરતો કાયદો હશે તો આવા કાયદાને સુપ્રીમ કોર્ટ છે એ ગમે ત્યારે ગેરબંધારણીય જાહેર કરી શકશે. આ સમગ્ર કાયદાને અથવા તો કાયદાના અમુક ભાગને પણ ગેરબંધારણીય કોર્ટ છે એ જાહેર કરી શકે છે. આવી સ્પષ્ટ જેને કહેવાય કે ગાઈડલાઇન કે પ્રિન્સિપલ છે આ મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘના કેસમાં સુપ્રીમ કોર્ટે જાહેર કરી છે, લેટ ડાઉન કરી છે. મિત્રો, આ ચુકાદા બાદ આર્ટિકલ 21નું વિસ્તરણ કરવામાં આવ્યું અને આપણને બીજા ઘણા બધા હકો છે એ પણ ફંડામેન્ટલ રાઇટ્સ છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે ભારતની જનતાને. તો આ જે બધા રાઇટ્સ છે એમાં મિત્રો, આ ચુકાદાને કારણે આર્ટિકલ 21નું વિસ્તરણ કરવામાં આવ્યું અને આપણને ઘણા બધા હકો પ્રાપ્ત થયા. મિત્રો, આ ચુકાદાને કારણે આજે આપણું જે જીવન છે એ પશુ જેવું જીવન નથી પણ એક આબરૂદાર માણસ જેવું, આબરૂદાર નાગરિક જેવું છે. કોર્ટે કહ્યું લાઈફ એટલે માત્ર
શ્વાસ લેવો નહીં પરંતુ માનવગણ એટલે હ્યુમન ડિગ્નિટી સાથે જીવન જીવવાનો અધિકાર, જે આ કેસના પાયા પરથી સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં આપણને આ અનેક મૂળભૂત અધિકારો છે એ આપ્યા છે. જેમાં આપણે જોઈએ તો રાઇટ ટુ પ્રાઇવસી, જેમાં ગોપનીયતાનો અધિકાર સામેલ છે, જેથી કરીને આપણો ડેટા અને ડિગ્નિટી છે એ સુરક્ષિત છે. રાઇટ ટુ ક્લીન એન્વાયરમેન્ટ એટલે કે સ્વચ્છ પર્યાવરણ, પ્રદૂષણ મુક્ત હવા પાણી મેળવવાનો હક. રાઇટ ટુ ફ્રી લીગલ એઇડ, મફત કાનૂની સહાય, ગરીબોને સરકાર છે એ આવી મફત કાનૂની સહાય પૂરી પાડે છે. રાઇટ ટુ સ્પીડી ટ્રાયલ, જેને કહેવાય કે વર્ષો સુધી કેસ છે કોર્ટમાં ચાલે નહીં અને સ્પીડી ટ્રાયલ આરોપીને મળે એ પણ ફંડામેન્ટલ રાઇટમાં સામેલ કરવામાં આવ્યો. અને રાઇટ ઓફ એજ્યુકેશન, જેને કહેવાય કે બાળકોને શિક્ષણ છે એનો ફંડામેન્ટલ રાઇટ છે, એના તરીકે સરકારે સ્વીકાર્યો છે આ સુપ્રીમ કોર્ટની આ બધી ગાઈડલાઇન બાદ. જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો નોટબુકમાં 3 મુદ્દા કે 3 પોઈન્ટ છે એ ખાસ ટાંકી લેજો. ગોલ્ડન ટ્રાયેંગલ કયા કેસમાં સ્થાપિત થયો? મેનકા ગાંધી કેસમાં ગોલ્ડન ટ્રાયેંગલ છે એ સ્થાપિત થયો, જેમાં આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 21 છે એ ત્રણેય ત્રિકોણ છે અને ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે, આવું સુપ્રીમ કોર્ટે લેટ ડાઉન કર્યું. ત્યારબાદ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો વર્સિસ ડ્યુ પ્રોસેસ ઓફ લો, આ કેસથી ભારતે યોગ્ય પ્રક્રિયા જસ્ટ ફેર એન્ડ રિઝનેબલનો સિદ્ધાંત છે એ અપનાવ્યો મિત્રો. બીજું એના પછીનો જે ત્રીજો મુદ્દો છે ઓડી અલ્ટેરમ પાર્ટેમ એટલે કે બીજી બાજુને પણ સાંભળવું, એટલે કે કુદરતી ન્યાયનો આ સિદ્ધાંત છે એ આ કેસથી મજબૂત થયો. એટલે કોઈ પણ પક્ષકારને સાંભળવાની તક આપ્યા વિના જો કોઈ ચુકાદો આપવામાં આવશે, કોઈ હુકમ કરવામાં આવશે તો એ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ ગણાશે, એવું આ ચુકાદાથી પ્રસ્થાપિત થયું અને મજબૂત થયું. મિત્રો, સામાન્ય નાગરિક તરીકે આપણને આ કેસ શીખવે છે કે દેશની સરકાર ભલે ગમે તેટલી પાવરફુલ હોય, બહુમતીવાળી સરકાર હોય, પણ દેશના બંધારણ અને એક સામાન્ય નાગરિકના હકથી ઉપર ક્યારેય હોઈ શકતી નથી. મેનકા ગાંધીજીએ પોતાના પાસપોર્ટ માટે જે સંઘર્ષ કર્યો એનાથી આ એક ઐતિહાસિક ચુકાદાનો જન્મ થયો, જેને કારણે આર્ટિકલ 21 છે જે રાઇટ ટુ લાઈફ છે એનું વિસ્તરણ કરવામાં આવ્યું. મિત્રો, જો તમને આ ડિટેલ એક્સપ્લેનેશન જજમેન્ટનું ગમ્યું હોય, આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો. કાયદાના વિદ્યાર્થી મિત્રો સાથે, વકીલ મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરજો. અને તમે જો હજી સુધી કાયદાની વાતો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, કાયદાની વાતોના પેજને ઇન્સ્ટાગ્રામમાં અને FBમાં ફોલો ન કરતા હો તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને નવા જે કંઈ પણ વિડીયો પ્રસારિત કરવામાં આવે એના નોટિફિકેશન તમને મળતા રહીએ. મિત્રો, હવે આવનારા ભાગ 3માં આપણે બીજા ધમાકેદાર કેસની ચર્ચા કરવાના છીએ, જે કેસ છે મિનર્વા મિલ્સ લિમિટેડ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. મિત્રો, તો ફરી પાછો નવા ભાગ સાથે, નવા કેસ સાથે તમારી સમક્ષ જલ્દીથી રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ, જય ગરવી ગુજરાત. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.